ગુર્જર સુતાર જ્ઞાતિના અને રાજકોટના વતની દાદા દાદીને સન્માનવા અને 90 વર્ષનો જન્મદિવસ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. રાજકોટના દાદા દાદી અને નાના નાની એવા હિંમતભાઈ ગોવિંદિયા અને વિજયાબેન ગોવિંદિયાનો સન્માનવા અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ 26 ઓક્ટોબર 2024 શનિવારના રોજ સાંજે રાજકોટની સયાજી હોટલ ખાતે હિંમતભાઈ ગોવિંદિયા અને વિજયાબેન ગોવિંદિયાને સન્માનવા અને જન્મદિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મદિવસનો ભવ્ય કાર્યક્રમ વિદેશમાં વસતા તેમના સંતાનો પોતા પૌત્રીઓ દ્વારા રાખવામાં આવ્યો હતો. આ દાદા દાદી રાજકોટના નવલનગર વિસ્તારમાં આવેલી શ્રી અમૃત વિદ્યામંદિર અને બાલમંદિર ચલાવે છે, જેમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ સ્કૂલ નહીં નફો નહીં નુકસાનથી ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિદેશથી આવેલ કુટુંબીજનો સાથે અંદાજે 30થી વધુ કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમૃત વિદ્યામંદિરના સ્ટાફ પરિવારે અને અમૃત વિદ્યામંદિરના માલતીબેન મેસવાણીયાએ આ દાદાજીનું સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન વિશાલભાઈ વડગામા દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ માહિતી અમારા સહયોગી માલતીબેન મેસવાણીયા તરફથી આપવામાં આવી હતી.